નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ અને બાબરા. ખેડૂત મિત્રો, છેલ્લા 2 થી 3 દિવસની અંદર અમારા બંને મોલ ખાતે રૂબરૂ આવેલા ખેડૂતો, મારા જે પર્સનલ નંબરની અંદર આવેલા ખેડૂતોના વોટ્સઅપ ફોટોઝ અને જે રૂબરૂ કોલથી જે કંઈ વાતચીત થઈ છે એની અંદર છેલ્લા 3 થી 4 દિવસની અંદર જીરાની અંદર કાળી ચરબીનો પ્રકોપ ખૂબ જ અતિશય પ્રમાણમાં વધ્યો છે. તો આવી પરિસ્થિતિની અંદર અચાનક જ આ વિડીયો તમારી સામે મૂકવાનું મન થયું, કારણ કે ઘણા બધા ખેડૂતોએ સારી મહેનત કરી છે અને અત્યારે આવી જે પરિસ્થિતિ થાય તો એની અંદર બધા પેનિક થઈ જતા હોય છે, જેમ ફાવે એમ ખર્ચો કરવા માંડતા હોય છે. તો અહીંયા તમારે કઈ રીતે આગળ વધવાનું છે એ ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. અત્યારે જીરાના ખેતરોની જે પોઝિશન છે એને આપણે અલગ રીતે વર્ગીકૃત કરીએ તો એક પોઝિશન એવી છે કે જે આખું ખેતર સારું છે, કે જે દાણા અવસ્થા છે, ફાલ અવસ્થા છે અને સારી કન્ડિશનમાં જીરું છે, કે એ ખેતરની અંદર કોઈ જાતનો વાંધો જ નથી. એવા ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું છે કે એ જે ખેડૂત છે એ લગભગ 8 થી 10 દિવસે જીરાની અંદર એનો છંટકાવ કરતો હોય છે, તો એની અંદર એણે ગેપ ઘટાડવાનો છે. 8 થી 10 દિવસે જીરાની અંદર આપણે બધાને ખબર છે કે કઈ કઈ દવાઓ વપરાય છે. તમે માનો કે જીરાની અંદર ગેલેલિયો છે, અર્ગોન છે, ડાયફેનકોનાઝોલ પ્લસ પ્રોપિકોનાઝોલ છે, ગેબ્રિયોટોપ છે, આવા સારા ફૂગનાશકો જે તમે વાપરો છો એ જનરલી 8-10 દિવસે તમે વાપરતા હોય છે. એની અંદર સારા જેને પ્લોટ છે એવા ખેડૂતોએ 5 દિવસના ગાળે, એટલે કે આ 10 દિવસે સ્પ્રે લ્યો છો એની જગ્યાએ 5 દિવસે વચ્ચે સાપ પાવડર અથવા તો ડાયથેન પાવડર જે છે એનો એક્સ્ટ્રા સ્પ્રે લઈ લેવાનો છે. આ સારા ખેડૂતો કે જેના ખેતરની અંદર હજી ચરબીની અસર આવી નથી એવા ખેડૂતોની વાત કરું છું. વીઘે 2-2.5 પંપ જ કરતા હોય તો એને તમારે 4 પંપની અંદર કન્વર્ટ કરવાનું છે, કારણ કે જે જીરું સારું હશે એની અંદર ઉપર ભલે જીરું સારું લાગતું હોય પણ નીચેથી તમે જોશો તો નીચેથી જે એના પાન છે એ ધીમે ધીમે બળતા આગળ વધતા હશે. એટલે તમે પંપનું પ્રમાણ જે છે વીઘાદીઠ પંપ વધારશો એટલે એ દવાની સાંદ્રતા જે છે એ નીચે સુધી પહોંચશે. આ જેને સારા ઘેરા છે એને ધ્યાન રાખવાનું છે. બીજો જે પ્રશ્ન છેલ્લા 3-4 દિવસની અંદર વધ્યો છે એ કાળી ચરબીનો જે છે. એમાં એક અવસ્થા એવી છે કે જેનું જીરું ફૂલ દાણા અવસ્થાએ પહોંચી ગયું છે, કે માકડું થવા માંડ્યું છે, પીળો કલર ધારણ દાણાએ કરી લીધો છે, એવા ખેડૂતોને ચરબી આવી છે. તો એમાં થોડીક ચિંતા ઓછી છે. એવા ખેડૂતોએ શું કરવાનું છે કે દવાનો જે છંટકાવ છે એની અંદર તમારે ડાયથેન M45 એટલે કે મેન્કોજેબ છે એ પંપે 50 ગ્રામનું પ્રમાણ રાખી અને ખેતરમાં જ્યાં પણ ગુંડું દેખાણું, તમે આજે જોવા ગયા તમને ગુંડું દેખાણું તો વિધિન અડધી જ કલાકની અંદર એ ગુંડાની ફરતે 5-6-7 ફૂટ સારા જીરામાં મેન્કોજેબ 50 ગ્રામ પ્રમાણે તમારે એનો સ્પ્રે કરી દેવાનો છે. 2 દિવસે ત્યાં છંટકાવ ચાલુ રાખવાનો છે. ઘણાની મારી વાત જે છે એ મગજમાં નહીં ઉતરતી હોય, ઊંચા ફૂગનાશક છાંટવા જશે, પણ મારો અનુભવ તમને કહું છું કે તમે આ વસ્તુ કરશો તો તમારી જે ચરબી છે એ આગળ તો ચાલશે જ પણ ધીમી ગતિએ ચાલશે. આખો છોડવો હુકાઈ બળીને ખાખ નહીં થઈ જાય. જે છોડવાની અંદર ચરબી આવી છે એમાં અમુક ટકા દાણા ચરબીગ્રસ્ત રહેશે, અમુક સારા પણ રહેશે. આ જે છે એવા ખેડૂતોએ કરવાનું છે કે જેને માકડું પડવા માંડ્યું છે અને ચરબીની અસર દેખાણી છે. એક અવસ્થા એવી છે કે જેમાં દાણા અવસ્થાની સાથે સાથે ફૂલ અવસ્થાએ ચાલુ છે, હજી જીરું 25-30 દી મહિનો દિવસ ખમે એમ છે ને એમાં ચરબીનું ગુંડું પડ્યું છે. તો એ ગુંડાને તમારે 1 મહિના સુધી સાચવવાનું છે. એમાં પણ સેમ તમે 10 દિવસે તમારો સ્પ્રે જનરલ સ્પ્રે કરો, વચ્ચે 2-3 દિવસે જે ગુંડું પડ્યું છે ત્યાં 2 દિવસે એક વખત મેન્કોજેબ જે છે એનો છંટકાવ ચાલુ રાખો. જે ખેડૂતોને પાક અવસ્થાએ છે ચરબી છે એવા લોકો ક્લોરોથિલોનિલ એટલે કે જટાયુ પાવડર છે એ પંપે 30 ગ્રામ પ્રમાણે અને એની સાથે વેટેબલ સલ્ફર જે છે 80% સલ્ફર એ પંપે 50 ગ્રામ પ્રમાણેનું માપ રાખી અને ઝડપથી જીરું જે છે એ વાળવાની અવસ્થાએ પહોંચે. કોઈ ખેડૂતને જીરું દાણા અવસ્થાએ પહોંચી ગયું છે, પાક અવસ્થાએ 10-15 દિવસ 10 દિવસમાં જ ઉપાડવાનું છે અને ચરબી આખા ખેતરની અંદર પારવી દેખાઈ ગઈ છે, તો એવા ખેડૂતોએ ડાયથેન અને સલ્ફરનો ઘાટો સ્પ્રે પણ કરી શકાય. જરૂર લાગે તો આપણે સલ્ફર ગંધક જે છે એનું તમે એ ખેતરની અંદર ડસ્ટિંગ કરી અને પણ એને વાળવાનો પ્રયાસ કરી શકો છો. છેલ્લી એક ખેતરની પરિસ્થિતિ એવી છે કે અમુક ખેડૂતોએ શરૂઆતના દિવસોમાં ફૂગનાશકની અંદર બહુ ધ્યાન દીધું નથી. કેરો ખૂબ જ સારો લીલવણો એવો છે કે હજી પહેલી અવસ્થાના માઇનોર દાણા દેખાય છે અને ફૂલ ફાલ અવસ્થાએ છે. એવા ખેડૂતોને પણ ચરબી આવી ગઈ છે.
તો એવા ખેડૂતોએ કંઈ મથવાનું નથી. એની અંદર તમે ગમે એવી મહેનત કરો તો પણ જે કુણા જીરામાં ચરબી આવી છે એ કદાચ કોઈ પણ વ્યક્તિ તમને ગમે એવી દવા આપે તો એમાં 1 રૂપિયાનો પણ સુધારો થાય નહીં. એવા ખેડૂતોએ હથિયાર હેઠા મૂકી દેવાના છે. આ જે મેં ખેતરોને વર્ગીકૃત કર્યા છે એ પ્રમાણે તમારે એની અંદર દવાઓનો છંટકાવ કરવાનો છે. આભાર.